વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાના એક્શન પ્લાનની કામગીરીની મોક ડ્રીલ યોજવામાં આવી હતી। તાજેતરમાં વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પૂર આવવાના કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં વડોદરાવાસીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। આ સ્થિતિનું પુનઃનિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકારે કડક આદેશ આપ્યા છે। તે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। 100 દિવસના આ એક્શન પ્લાનમાં કઈ રીતે કામગીરી કરવામાં આવશે તે માટેનું મોક ડ્રીલ આજે વડોદરાના છેવાડે આવેલા કલાલી વિસ્તાર ખાતે વિશ્વામિત્રી નદીના તટે હાથ ધરવામાં આવ્યું હતું। રિએક્શનિંગ સંદર્ભના આ મોક ડ્રીલનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, મેયર પિંકી સોની, વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મોક ડ્રીલ સ્થળે પહોંચ્યા હતા। વડોદરાવાસીઓને આ કામગીરીથી ચોક્કસ ફાયદો થશે। આપણે જેવી રીતે નવલાવાલા સાહેબની જે કમિટીની રચના કરવામાં આવી હતી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સતત અવિરત માર્ગદર્શનની સાથે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું જે રિસેક્શનિંગ કરવાનું, જે ડ્રેઝિંગ કરી એટલે કે ઊંડી અને પહોળી કરી અને એની જે કામગીરી ચાલી રહી છે, યુદ્ધના ધોરણે આ કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે। ત્યારે આપણે સૌએ જોયું તેમ વરસાદની બદલાતી પેટર્નના કારણે થોડા જ કલાકોમાં, એક અઠવાડિયામાં પડતો વરસાદ એક જ દિવસના થોડા કલાકોમાં પડી જાય અને જ્યારે વડોદરા શહેરના નાગરિકોને જ્યારે વોટરલોગિંગની પૂર જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે સરકારશ્રીના માર્ગદર્શન સાથે સમગ્ર શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ઊંડી કરવાની, પહોળી કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આગામી 100 થી 120 દિવસમાં સમગ્ર શહેરમાં આ પૂર નિવારણ કમિટી દ્વારા જે પણ સૂચનો કરવામાં આવ્યા છે એની પર કામ કરવામાં આવશે, જેથી કરી અને વડોદરા શહેરના નાગરિકોને આપણે સલામતી અને સુરક્ષા માટેની દિશામાં જે કામગીરી કરી શકીએ છીએ તેની ખાતરી પણ આપી શકીએ। આજે કલાલી સ્મશાન પાસે વિશ્વામિત્રી નદીનો 75 મીટરનો પટ, એનું રિસેક્શનિંગ, વાઇડનિંગ અને જંગલ કટિંગની કામગીરી હાથમાં લીધી છે। એનું મોક ડ્રીલ રાખ્યું છે। હાલ આ વિશ્વામિત્રીનું રિસેક્શનિંગ, ડિસીટિંગનું કામ છે એ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે। ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થશે, પરંતુ માનનીય કમિશનર શ્રી દિલીપ રાણા દ્વારા જે રીતની તૈયારીઓ કરવામાં આવી છે એ માટે પ્રેક્ટિકલી સ્થળ પર શું તકલીફ આવી શકે એ જોવા માટે આજે 75 મીટરના પટમાં વાઇડનિંગ, જંગલ કટિંગ અને રિસેક્શનિંગ, ડિસીટિંગની કામગીરી હાથ ધરી છે। આજે ટ્રાયલ રૂપે 2 પોકલેન્ડ, 2 જેસીબી અને 4-5 ડમ્પર તથા ફાયરની ટીમ, ફોરેસ્ટ ખાતાની ટીમ, પોલ્યુશનની ટીમ અને અમારા અધિકારીઓ કે જે લોકો દરેક કિલોમીટરમાં સુપરવાઇઝિંગ કરવાના છે એ લોકો બધા સ્થળ પર હાજર છે અને પ્રેક્ટિકલી કામ કરવામાં શું તકલીફ આવી શકે એ પ્રમાણે આગલા દિવસોમાં અંદાજ રાખી અને વધુ તૈયારીની જરૂર છે કે કેમ એ માટે આજે આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્થળે હિતાચી જેસીબી મશીન વિશ્વામિત્રી નદીના કિનારા વિસ્તારમાં ઉતારી ઝાડ ટ્રીમરના મદદથી ઝાડી ઝાખરા દૂર કરી નદીના પટને પહોળો અને ઊંડો કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ વેળાએ વન વિભાગના જવાબદાર અધિકારીઓ, આરએફઓ અને તેમની ટીમ હાજર રહી હતી। માનનીય નવલાવાલા સાહેબની કમિટીના જે સૂચનો હતા, જે પૈકી એક સૂચન વિશ્વામિત્રી નદીમાંથી સિલ્ટ કાઢવું, એ નદીની બેંકથી બહાર ગયા વગર અંદરનું સિલ્ટ કાઢવું અને એમાં વહન ક્ષમતાનો વધારો કરવો, લગભગ 30 થી 40% સુધી ફ્લડ ઓછું થાય આ કરવાથી, એના માટે થઈને જે સૂચન હતું એનું ઇમ્પ્લિમેન્ટેશન અમે ચાલુ કરી રહ્યા છીએ, જેનું ટેન્ડર ટૂંક જ સમયમાં ફાઇનલ થનાર છે। એટલે ફૂલ ફ્લેઝમાં કામગીરી ચાલુ થવાની છે। એ કામગીરી ચાલુ કરીએ એ પહેલાં સ્થળ ઉપર પ્રેક્ટિકલ શું ડિફિકલ્ટી આવે એના માટે થઈને આજે એક એક્સપેરિમેન્ટલ મોક ડ્રીલનું આયોજન અમે કર્યું છે। અમારી જે અધિકારીઓની ટેકનિકલ ટીમ છે કે જે આ કામ કરશે, જેમાં ખાસ કરીને એન્જિનિયર્સ, સુપરવાઇઝર, જંગલ ખાતાની ટીમ, મગર જો આવે કદાચ તો એને રેસ્ક્યુ કરવા માટેની ટીમ, ફાયર ખાતાની ટીમ, આ બધી જ ટીમો અને વિથ ઓલ રિસોર્સિસ એ અહીંયા કામગીરી કરી રહ્યા છે। જો કદાચ કોઈ મગર કે કોઈ જળચર પ્રાણી સાથે જે સંઘર્ષ થાય અને એને રેસ્ક્યુ કરવાનો પ્રસંગ આવે તો અમારી જોડે એને શિફ્ટિંગ માટેના પિંજરા, વેટ ડોક્ટર્સ એ બધાની હાજરી પણ છે। એટલે સમગ્ર તૈયારી સાથે એક 50 થી 75 મીટરનું ડિસ્ટન્સ
2 પોકલેન્ડ 2 જેસીબી સાથે અમે આજે એક એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ કે એના થકી કે શું ડિફિકલ્ટી આવી શકે જ્યારે એકચ્યુઅલ કામ અઠવાડિયા 10 દિવસમાં ચાલુ થશે ત્યારે આ બધી કામગીરી કરી અને આ જે બધો કાટમાળ અને જે સિલ્ટ અને જે ડેબ્રિસ નીકળશે એ અહીંથી 4 કિલોમીટર દૂર એક પ્લેસ ઉપર કરવામાં આવશે. માન્ય રાજ્ય સરકારે એમને લઈ જવાની છૂટ પણ આપી છે, લોકો લઈ પણ જઈ શકશે. એટલે આ રીતે નદીને પહોળી ઊંડી એના બેંક ડિસ્ટર્બ કર્યા સિવાય જે કરવામાં આવનાર છે એના થકી પૂર ઘણા અંશે ઓછું થશે એવું જે નવલાવાલી કમિટીનું સૂચન છે એનું રિયલ કામ અમે હવે ચાલુ કરી રહ્યા છે ને એનું મોક ડ્રીલ આજે છે. નોંધનીય છે કે આ કામગીરી વેળાએ મગરોને બહાર કાઢીને કામગીરી નહીં કરવામાં આવે, પરંતુ જરૂર જણાશે તો સ્ટેન્ડ બાય ટીમ થોડા સમય માટે મગરને રેસ્ક્યુ કરશે અને પુનઃ ત્યાં છોડી તે જ સ્થળે તેને છોડી મૂકવામાં આવશે તેમ અધિકારીઓએ જણાવીને સ્પષ્ટતા આપી હતી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.